આમ રહ્યો તો હરકો એને હલાવો હેઠો ઉતાર ડ્રાઈવર સાહેબ તમે 7 નંબરના ડ્રાઈવર ઓકે ઓકે હાલો ભાઈ ભલામણ કોણ કરવા આવ્યો એને બોલાવી લઈ લે વિડીયોમાં છોકરાનું બયાન લે ઉભો રે લખો ને ઉભો રે શું કરતા હતા બેટા એ ડ્રાઈવર મને મારા ભાઈબંધને કહેતા હતા કે તાર તમાકુ ખાવું હે દારૂ પીવો હે શું કરતા હતા બેટા મને એમ કહેતા વોશરૂમ કરી લીધું ને મને એમ કહેતા હતા તમાકુ ખાવું હે શું કરતા હતા ઈ નહોતો ગાડી કઈ રીતે હલાવતા હતા દારૂ પીતા હતા ને ઓલો કે દારૂની બોટલ હતી અંદર ઈ ક્યાં ગઈ દારૂની બોટલ ઓલો સામે પીપી કરી લીધી હા અમાર સામે હાલો સાહેબ હવે ભલામણ કરો તમારી હા ભાઈ બસ ના કોન્ટ્રાક્ટર હે અને શું કરવા માંગે બધી પુરાવા છુપાવવા માંગે રજા આપવા માંગીએ છીએ બીજું કઈ કરવાનું પુરાવા છુપાવવા માંગે બસના ડ્રાઈવર ને ડ્રાઈવર 3 વર્ષ આવશે બધું આવશે હજી આવું લેવાનું તમે રહ્યો અમે જઈએ અરે અહીંયા બસ માં અભ્યાસ કરે છે સવારે મારા છોકરાનો અંદાજે 7:15 ફોન આવ્યો કે પપ્પા જલ્દી આવો ડ્રાઈવર ખૂટી ગયો છે અને અમને જેમ આવે ગાળો દે છે અમારી સામે વોશરૂમ કરે છે અને એમ પણ કહે છે કે તમને મારે રોકાવી નાખીશ તો હું 10 મિનિટમાં અહીંયા હું પણ ગભરાતા એટલો બોલતો અહીંયા આવ્યું તો જોયું તો 10-12 છોકરા હતા એના વાલીઓ ખાલી છોકરા એટલા ધ્રુપતા હતા થોડી વાર તો મને ખુદને એમ થઈ ગયું કે હું કઈ સ્કૂલમાં ભણાવું તો શું છે નહીં એટલી જાહેર રજા માટે કોઈ મેસેજ નથી આવેલો આજનો જયારે પણ રજા હોય છે તેના આગલા દિવસે મેસેજ આવે છે પણ કાલે કોઈ મેસેજ નહોતો આવેલો તો મતલબ ચાલુ જ હતી સ્કૂલ બીજી બસ તેડવા આવી હતી અને અહીંયાથી ડ્રાઈવરને કાઢવાની પણ ઘણી કોશિશ છે પણ અમે વાલીઓ હતા અમે કીધું કે નહીં અમારા છોકરાઓ છે આટલા ગભરાઈ ગયેલા છે અમે ખુદ ગભરાઈ ગયેલા છીએ ટીઆરપી જેવી ઘટના 5 મિનિટ લેટ થઈ હોત તો બની જાય તો છોકરા એટલા જાગૃત કિસ્સો નાખી કિસ્સો સાંભળતા આગળથી વાલીઓના છોકરાને મતલબ મૂકવા આવેલા હતા એને કઈ થયું કે કઈક ગડબડ છે એટલે એને ઊભું રાખી તો એને ખુદને ડ્રાઈવરને જોઈને પછી કીધું કે અહીંયા ઊભું રાખી દે તો આ ગાડી વધીને 10 મિનિટ ચાલી હોત તો છોકરાનો શું થાય એનો ખ્યાલ ના આવે